નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, પેન્શન ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરીશું તમામ પેન્શનરોએ હવે 10 મે 2026 સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે, નહીતર મે 2026નું પેન્શન જમા નહીં થાય। તો પેન્શનર મિત્રો, કયું એવું કામ છે જે દરેક પેન્શનરોએ કરવું પડશે, તે પણ 10 મે સુધીમાં? અને જો આ કામ નહીં કરો તો તમારે આ મહિનાનું એટલે કે મે 2026ના માસનું પેન્શન જમા નહીં થાય। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચે દિલ્હીમાં 3 દિવસની બેઠક યોજી હતી, જે દરમિયાન કર્મચારી યુનિયનોએ અનેક માંગણીઓ રજૂ કરી હતી। તો યુનિયનોએ રજા, પગાર વધારો, જૂના પેન્શનની પુનઃસ્થાપના અને વધેલા ભથ્થા સહિત 10 માંગણીઓ છે તે રજૂ કરી હતી। તો ખાસ કરીને 8મા પગાર પંચને લઈને દિલ્હીમાં 3 દિવસની બેઠક છે તે યોજાણી હતી। તો આ બેઠકમાં દરેક કર્મચારી અને પેન્શનરોના સંગઠનોએ અનેક માંગણીઓ છે તે રજૂ કરી હતી। તો 10 માંગણીઓ રજૂ કરી હતી, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરીશું। તો આ બેઠક રિપોર્ટ તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ હતી। તો કમિશને આ બેઠકનો ઉપયોગ તેમની ભલામણો ઘડતા પહેલા પ્રતિસાદ એકત્રિત કરવા અને કર્મચારીઓની અપેક્ષાઓ સમજવા માટે કર્યો હતો। તો અધિકારીઓ કહે છે કે આ પરામર્શ પગલું મહત્વપૂર્ણ છે, કારણ કે તે અંતિમ અહેવાલની દિશા નક્કી કરે છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો અહીં બેઠકો યોજાશે। તો હવે બીજી બેઠક યોજાવાની છે। તો આ વખતે 8મા પગાર પંચની ટીમ હૈદરાબાદ, શ્રીનગર અને લદ્દાખની મુલાકાત લેશે। તો જ્યાં ટીમ કર્મચારી યુનિયનોને તેમની માંગણીઓ વિશે જાણવા અને પગાર ભથ્થા અને અન્ય માંગણીઓ પર ચર્ચા કરવા માટે મળશે મિત્રો। તો ખાસ કરીને હવે બીજી બેઠક છે તે હૈદરાબાદ, શ્રીનગર અને લદ્દાખની મુલાકાત લેવાની છે। તો ત્યાં કર્મચારી યુનિયનોને તેમની માંગણીઓ વિશે જાણવા અને પગાર ભથ્થા તેમજ પેન્શન અંગે અનેક માંગણીઓ પર છે તે ચર્ચા કરવા માટે મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 18 થી 19 મેના રોજ હૈદરાબાદમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો ત્યારબાદ 1 થી 4 જૂન દરમિયાન શ્રીનગરમાં અને 8 જૂન 2026ના રોજ લદ્દાખમાં બેઠકો યોજાશે। તો જ્યાં કર્મચારીઓને તેમની સમસ્યાઓ અને અપેક્ષાઓ સમજાવવા માટે મળવામાં આવશે મિત્રો। તો ખાસ કરીને 18 થી 19 મેના રોજ હૈદરાબાદ ખાતે તેમજ 1 થી 4 જૂન વચ્ચે શ્રીનગરમાં અને 8 જૂનના રોજ લદ્દાખમાં બેઠકો છે તે યોજાવાની છે। તો જ્યાં કર્મચારીઓને તેમની સમસ્યાઓ અને અપેક્ષાઓ સમજવા માટે છે તે મળવામાં આવશે। તો હિસ્સેદારોને નિર્ધારિત સમય મર્યાદામાં સત્તાવાર પોર્ટલ પર તેમની માંગણીઓ અને વિનંતી બેઠકો રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। તો આ પરામર્શ તબક્કાને કર્મચારીઓ અને પેન્શનરો માટે તેમના મંતવ્યો વ્યક્ત કરવાની એક મહત્વપૂર્ણ તક માનવામાં આવે છે। તો આ બેઠકો દરમિયાન ઉઠાવવામાં આવેલા સૂચનો અને ચિંતાઓ કમિશનની અંતિમ ભલામણોને આકાર આપવામાં સીધી જ ભૂમિકા છે તે ભજવશે મિત્રો। તો ત્યારબાદ અંતમાં જોઈએ તો આ ભલામણો સમગ્ર ભારતમાં લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, પેન્શન લાભો અને એકંદર સેવાઓની પરિસ્થિતિઓ પર અસર કરે તેવી અપેક્ષા છે। તો ઘણા કર્મચારીઓ આ માટે એક એવો સમય છે જ્યારે તેઓ માને છે કે શું બદલવું જોઈએ અને તેમની ચિંતાઓ વ્યક્ત કરે છે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ।